આજના દિવસે ફોકસ કરી રહ્યા છો સર? વેલ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારથી ટ્રમ્પે ટેરિફનો ફોકસ ચાલુ કર્યું છે, ખાસ કરીને ફાર્મા, પણ એના પછી ફાર્મા આપણે જો માર્કેટ ખાસું રિઝિલિયન્ટ છે કે ડિસ્પાઇટ એમને કીધું કે ટેરિફ નાખવાના છે ફાર્મા ઉપર, બટ સ્ટોક્સ જે છે એમાં આપણને કોઈ કરેક્શન નથી જોવા મળ્યું. તો મારું ટોપ પિક આજના દિવસમાં સિપ્લા છે, જે છેલ્લા કેટલા વખતથી ઇનફેક્ટ ફેબ્રુઆરીથી આપણે જોઈ રહ્યા છે કે 1570 થી 1480 આ એક નાની રેન્જમાં કેટલા વખતથી ટ્રેડ કરી રહ્યો છે, અને છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે કે જે અપર સાઇડ એન્ડ ઓફ ધ રેન્જ જે છે એનું બ્રેકઆઉટની નજીક છે, વોલ્યુમ સારું એવું પોઝિટિવ છે. તો મને લાગે છે કે અહીંયાથી હવે થોડુંક મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓવરઓલ સિપ્લા જે છે બીજી બધી ફાર્મા જો સેક્ટર જોઈએ એમાં અંડર પરફોર્મર હતો, એટલે અહીંયાથી મને લાગે છે કે એટલીસ્ટ આ થોડીક રેલી આમાં કેચઅપ જરૂરથી જોવા મળી શકે છે. તો 1610ના ટાર્ગેટથી સિપ્લા કરન્ટલી 1574 છે, તો બાય કરી શકાય છે 1530ના સ્ટોપલોસ સાથે. સેકન્ડ મારો રહેશે ટાટા કેમિકલ, કારણ કે ટાટા કેમિકલ પણ આપણે જોઈએ તો હવે કેમિકલ સેક્ટર ઇનફેક્ટ છેલ્લા 2 વર્ષથી કોઈ બહુ પરફોર્મ નથી કરી રહ્યો, અને હવે લાગી રહ્યું છે કે મે બી આમાં પણ થોડુંક આપણને અપસાઇડ પરફોર્મન્સ જોવા મળી શકે છે. ડેઇલી ચાર્ટમાં જોઈએ તો એક સરસ રાઉન્ડિંગ બોટમ પેટર્ન બનાવી રહ્યું છે, અને કેટલાય વખતથી કોન્સોલિડેશન થઈ રહ્યો હતો, અને હવે કોન્સોલિડેશનનું ગઈકાલ આપણે જોયું કે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવ્યું છે વિથ વોલ્યુમ. એટલે આમાં પણ મને લાગે છે કે 1024 થી 1025નો ટાર્ગેટ છે 1 થી 2 દિવસનો, એ આવી શકે છે. તો 1000ની આસપાસ ચાલી રહ્યો છે, તેમાં પણ બાય કરી શકાય છે 970ના સ્ટોપલોસ સાથે. 970ના સ્ટોપલોસ સાથે અહીંયાથી પછી ખાસ તમે ધ્યાન પર રાખો તો ટાટા કેમિકલ્સ જેને કહેવાય ને કે કન્ડિશનલ અને બધાનું એક કન્સેશન બની રહ્યું છે. અહીંયાથી એ શબ્દ મને યાદ નથી આવી રહ્યો અંગ્રેજીનો, પણ બધાની સહમતિ બની રહી છે ટાટા કેમિકલ્સ પર બેઝિકલી, એવું અહીંયાથી ગણવાનું થાય. આપણે બમ્પર સ્ટોકમાં પણ લીધેલો છે.